નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 વિષય ઇતિહાસ, જેમાં આપણે ચર્ચા કરી મિત્રો પાઠ 1ની, જેમાં આપણે આગળ મુદ્દા જોયા કે જે ભારતમાં જે યુરોપિયન પ્રજા આવી, જેમ કે પોર્ટુગીઝો, ડચ, ફ્રેન્ચો, એટલે આ લોકો સાથેથી એટલે કે ભારતની જે આધુનિક ભારતની ઇતિહાસની માહિતી આપણને કઈ માહિતી દ્વારા મળે છે, એટલે કયા સ્વરૂપે મળે છે. જેમ કે એ સમયના ઇતિહાસકારોએ ખાસ કરીને કંઈક ને કંઈક બુકો લખેલી છે કે ભારત સાથે જોડાયેલા હોય, અથવા તો ફ્રાન્સ સાથે અથવા તો ડચ સાથે, કોઈ પણ દેશ સાથે જોડાયેલા વ્યક્તિ હોય. આ સિવાય તો કે એમનું જે મુખ્ય મથક હોય અથવા તો ભારતનું જે મુખ્ય મથક દિલ્હી છે, એના અભિલેખાગારોમાં ક્યાંક ને ક્યાંક આ લોકો સાથે એટલે કે યુરોપિયન પ્રજા સાથેના દસ્તાવેજો સંગ્રહિત કરવામાં આવેલા છે. અને આ આધુનિક માહિતી દર્શાવતા જે તે ઇતિહાસકારોએ ઘણી બુકો લખેલી છે, જે આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે, કે જે પરીક્ષામાં આપણને વિકલ્પ સ્વરૂપે પૂછાઈ શકે. તો ચાલો મિત્રો, આવી જ રીતના આપણે ચોથી મહત્ત્વની પ્રજા, જેનું નામ છે બ્રિટિશ કાલીન સાધન સામગ્રી, કે જેણે ભારતમાં ખૂબ જ મહત્ત્વનું વર્ચસ્વ ધરાવ્યું છે, એટલે કે લાંબો સમય ધરાવ્યું છે. અને ખૂબ જ વર્ચસ્વ એટલે કે ચેન્જીસમાં પણ, માઇન્ડ ચેન્જીસ ગેમ રમવામાં કહીએ ને આપણે, તો એમાં પણ મહત્ત્વની કામગીરી કરવામાં કોઈ આગળ રહ્યું હોય તો કોણ હતું? બ્રિટિશ હતું. તો ચાલો વાત કરીએ આપણે બ્રિટિશની, કે ભાઈ ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું 1757 થી 1857 સુધી શાસન રહ્યું છે. હવે પાછો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા આપણે નવું આવ્યું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, તો આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી ગયા મિત્રો. એ વિડીયો તમે ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને આગળના જે પણ અત્યાર સુધીના પાઠની ચર્ચા કે જોયું હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં આવા ધોરણ 12ના બીજા વિષયનો પણ વિડીયો, ઇતિહાસ છે, ગુજરાતી છે, પછી બીજા ઘણા બધા વિષયો છે એ આવેલા છે, જેમ કે BA છે, SP છે. આ સિવાય તો કે કમિંગ સૂન એટલે કે બીજા નવા વિષયો પણ ટૂંક સમયમાં મુકાઈ જશે, તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને ધોરણ 12ની તમામ માહિતી મેળવી શકો છો. અને ખાસ આપણી ચેનલમાં 1 થી 12 ધોરણોની માહિતી છે, એટલે તમારા ભાઈ બહેન કે સગા સંબંધી હોય એને અવશ્ય જાણ કરવી, કે જેથી કરીને એ લોકો પણ ઘરે બેઠા ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે. તો ચાલો આપણે વાત કરીએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે બ્રિટિશ સત્તા એટલે કે ભારતમાં આવેલી ક્યારે હતી? તો કે ઈસવીસન 1613. પણ કંપની સત્તામાં ક્યારે આવી? તો કે પ્લાસીનું યુદ્ધ. કયું યુદ્ધ? પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ એટલે કે પ્લાસીનું યુદ્ધ 1757માં સિરાજઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ, તમને માહિતી જ હશે. તો એ યુદ્ધ પછી સત્તામાં આવી 1757 અને 1857 સુધી રહી. કેમ? તો કે 1857માં શું થયું હતું મિત્રો? તો કે 1857નો સંગ્રામ, અને આને લીધે છે એ કંપનીનું શાસન છે એ અંત આવ્યો. અને ત્યાં કયું શાસનની શરૂઆત થઈ? તો કે તાજના શાસનની શરૂઆત થઈ હતી. તો ચાલો આપણે વાત કરીએ કે 1757 થી 1857 સુધી કંપનીનું શાસન ભારતમાં રહ્યું હતું. ત્યારબાદ 1858 થી 1947 સુધી બ્રિટિશ તાજનું શાસન રહ્યું હતું. હમણાં જ આપણે ચર્ચા કરી કે ભાઈ કંપનીના શાસન પૂરું થયા પછી કોનું સત્તામાં રહ્યું હતું? તો કે બ્રિટિશ તાજનું શાસન છે એ રહ્યું હતું. ભારત પર લગભગ 200 વર્ષ જેટલો લાંબો સમય સુધી બ્રિટિશરોએ શાસન ચલાવ્યું હોવાથી બ્રિટિશકાલીન ઇતિહાસ જાણવા માટે મોટા પ્રમાણમાં ઐતિહાસિક દસ્તાવેજો પ્રાપ્ત થાય છે. એટલે કે જે ભારત ઉપર જે આ 200 વર્ષ અંદાજિત બ્રિટિશરોએ જે ભારત ઉપર વહીવટ ચલાવ્યો છે, શાસન ચલાવ્યું છે, એટલે એટલો લાંબો સમય છે એ ભારત સાથે સંકળાયેલો પ્રજા હતી. જેમ કે ફ્રેન્ચ અને ડચ, આ લોકો છે એ એટલા બધા સંકળાયેલા નથી જોવા મળતા. હા, પોર્ટુગીઝો હતા મિત્રો લાંબો સમય, પણ ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તાર પૂરતા સીમિત રહ્યા હતા. જેમાં આખા ભારત ઉપર કોઈ વર્ચસ્વ કર્યું હોય તો કયું હતું? બ્રિટિશે. તો બ્રિટિશ છે એટલો 200 વર્ષ જેટલો લાંબો સમયગાળો સુધી ભારતમાં રહ્યા, ભારત સાથે જોડાયેલા છે. એટલે આ લોકોનો ઇતિહાસ જાણવો બહુ ઇઝી છે, કેમ કે આની માહિતી ઘણા બધા સાહિત્યમાં અથવા તો ઘણા બધા મટીરિયલમાં અથવા ઘણા બધા પુસ્તકોમાં અથવા ઘણા બધા દસ્તાવેજોમાંથી આમની માહિતી આપણને મળી આવે છે. લંડનમાં ઇન્ડિયા ઓફિસ પુસ્તકાલયમાં ભારતને જાણવા માટે લગભગ 50,000 જેટલા ગ્રંથો બ્રિટિશ કાલીનમાં આવેલા છે.
વિચારો કેટલા? તો કે કઈ જગ્યાએ? પહેલાં તો કે લંડનમાં કઈ ઇન્ડિયા ઓફિસ પુસ્તકાલય, ઇન્ડિયા ઓફિસ પુસ્તકાલયમાં ભારતને જાણવા માટે, એટલે કે ભારતને લાગતા ઓળખતા હોય, એટલે ભારત સાથે જોડાયેલા હોય એવા કેટલા ગ્રંથો જોવા મળે છે? 50,000. કેટલા? 50,000 કરતાં પણ વધારે ત્યાંથી બ્રિટિશકાલીન, એટલે કે ભારતમાં જે બ્રિટિશોનું શાસન હતું એની સાથે જોડાયેલા, એને ક્યાંક લગતા વળગતા હોય એવા ગ્રંથો મળી આવે છે. એટલું જ નહીં મિત્રો, દિલ્હી સ્થિત ભારતના રાષ્ટ્રીય અભિલેખાગારમાં પણ બ્રિટિશકાલીન ભારત સાથે સંકળાયેલા અનેક દસ્તાવેજો મળી આવે છે. એટલે કે આટલું જ નથી કહેતા મિત્રો, આ સિવાય તો કે જે દિલ્હીમાં જે આપણી જે ભારતમાં જે છે દિલ્હી મુખ્ય મથક, એના જે અભિલેખાગાર છે, રાષ્ટ્રીય અભિલેખાગાર, એમાં પણ ક્યાંક ને ક્યાંક બ્રિટિશકાલીન જે ભારત સાથે જોડાયેલા કે એના ઘણા બધા દસ્તાવેજો, એટલે કે બ્રિટન જે અમેરિકા અંગ્રેજો સાથે જે જોડાયેલી માહિતી છે એ આપણને ક્યાંક ને ક્યાંક અહીંયા દિલ્હીમાંથી પણ ઘણા બધા દસ્તાવેજો મળી આવે છે. ભારતના મોટાભાગના વિસ્તારમાંથી 1857 સુધી બ્રિટિશ શાસન સ્થપાઈ જતા વિભિન્ન ભારતીય પ્રદેશોમાં આવેલા અભિલેખાગારો અને પુસ્તકાલયોમાં પણ ઘણા બધા ગ્રંથો સંગ્રહિત છે. એટલે કે સાલ 1857 આવતા એટલે કે 1857 સુધીમાં તો અંગ્રેજોએ ભારત આખામાં પોતાનું વર્ચસ્વ ઊભું કરી નાખેલું હતું. અને આને લીધે આ વર્ચસ્વ પોતાનું ઊભું કરી નાખ્યું હતું એટલા માટે એવું કહી શકાય કે આખા ભારતમાં એનું આખા વર્ચસ્વ હતું. આને લીધે ક્યાંક ને ક્યાંક ભારતના જે દિલ્હી સિવાયના બીજા જે પણ કંઈ અભિલેખાગારો છે અથવા પુસ્તકાલયો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક બ્રિટિશકાલીન અથવા તો બ્રિટિશ સમયની જે માહિતી છે એ પણ આપણને મળી આવે છે આ બધા પુસ્તકાલયોમાંથી. આધુનિક ભારતીય તેમજ તત્કાલીન અંગ્રેજ ઇતિહાસકારોએ પણ બ્રિટિશકાલીન ભારત પર મહત્ત્વપૂર્ણ ગ્રંથો લખ્યા છે. એટલે કે જે આધુનિક ભારતીય જે પણ હતા એ લોકોએ, આ સિવાય જે પણ તે સમયના તત્કાલીન અંગ્રેજો જે ઇતિહાસકારો હતા, અંગ્રેજ ઇતિહાસકારો, એને પણ આ બ્રિટિશને લગતા અથવા તો બ્રિટન અને ભારતને લગતા શું લખ્યા છે? ઐતિહાસિક ગ્રંથો લખ્યા છે, ઐતિહાસિક માહિતી લખી છે. અંગ્રેજ ઇતિહાસકારો અને લેખકોમાં V.A. સ્મિથ, P.E. રોબર્ટ્સ, થોમ્સન એન્ડ ગેરેટ, સર વિલિયમ જોન્સ, કર્નલ ટોડ, એલેક્ઝાન્ડર ફાર્બસ, વાઇસરોય કર્ઝન, કર્નલ વોકર, J.W. વોટસનનો સમાવેશ થાય છે. તો શું કહે છે? આ જે અંગ્રેજ ઇતિહાસકારો અને જે લેખકો છે એમાં કોનો સમાવેશ થાય છે? ફરી એક વખત આપણે ચર્ચા કરી લઈએ કે V.A. સ્મિથ. જો મિત્રો પેપર અઘરું બનાવવું હોય તો આપણે આ રીતના પૂછી શકાય વિકલ્પ સ્વરૂપે. જો પેપર અઘરું બોર્ડ દ્વારા બનાવવું હોય તો શું પૂછી શકાય કે ભાઈ નીચેનામાંથી કયા ઇતિહાસકારો છે એ અંગ્રેજો એટલે કે બ્રિટિશરો નથી અથવા તો બ્રિટિશ સાથેની માહિતી લખેલી નથી? 3 કેવા મૂકવાના? તો કે બ્રિટિશ સાથે માહિતી લખી હોય એવા, અને એક બ્રિટિશ સિવાયની કોઈ પણ માહિતી લખી હોય એની માહિતી મૂકી શકાય. તો આ રીતના પણ પ્રશ્ન બને તો આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું મિત્રો. તો કે V.A. સ્મિથ, P.E. રોબર્ટ્સ, થોમ્સન એન્ડ ગેરેટ, સર વિલિયમ જોન્સ, કર્નલ ટોડ, એલેક્ઝાન્ડર ફાર્બસ, વાઇસરોય કર્ઝન, કર્નલ હોકર, J.W. વોટસનનો વગેરેનો સમાવેશ આ અંગ્રેજો એટલે કે બ્રિટિશો જે આ જે છે એમના એટલે કે બ્રિટિશ ઇતિહાસની માહિતી આપવામાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. આગળ વાત કરીએ આપણે નેક્સ્ટ. ઓકે, થોમ્સન એન્ડ ગેરેટ કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામના ગ્રંથમાં બ્રિટિશકાલીન ભારતનું આલેખન કર્યું છે. કોણે? થોમ્સન એન્ડ ગેરેટ. કયા વ્યક્તિએ? થોમ્સન એન્ડ ગેરેટ. આ વ્યક્તિએ કયો ગ્રંથ? તો કે કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. કયું? કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામનો જે ગ્રંથ લખ્યો છે એમાં બ્રિટિશકાલીન માહિતી એટલે કે બ્રિટિશ સમયની જે પણ કંઈ માહિતી જોવા મળે છે એનો ઉલ્લેખ અહીંયા કરેલો છે. અથવા તો એની માહિતી આપણે અહીંયા જોવા મળે કે ભારતમાં જે બ્રિટિશકાલીન સમયમાં કેવી પરિસ્થિતિ હતી, આર્થિક બાબતો કેવી હતી, રાજકીય બાબતો કેવી હતી, અને એ સમયની જે પણ કાંઈ માહિતી છે એ જોવા મળે છે. આગળ વાત કરીએ. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકર્તાઓ પર પણ ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે. એટલે કે આ તો આપણે બ્રિટિશની વાત કરી, બ્રિટિશરોની, પણ ભારતમાં પણ ઘણા પુસ્તકો કે જે ભારતીય લોકોએ લખ્યા હોય અથવા તો ભારતીય પ્રકાશનમાં છે એ શું થયા હોય? પબ્લિશ થયા હોય.
તો આવા ભારતના જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે શાસનકર્તાઓ હતા, વહીવટકર્તાઓ હતા, શાસનકર્તાઓ હતા, એણે પણ ઘણા બધા પુસ્તકો લખ્યા છે, પ્રકાશિત પણ કર્યા છે. ક્લાઇવ અને વોરન હેસ્ટિંગ જેવા શરૂઆતના ગવર્નર જનરલના જીવન અને કવન વિશે સારા એવા પુસ્તકો લખાયા હતા. તો કે જે રોબર્ટ ક્લાઇવ, પછી વોરન હેસ્ટિંગ, કે જે આ મહત્ત્વના જે પણ કંઈક ગવર્નરો હતા અને ભારતમાં શરૂઆતના સમયમાં છે એ ખૂબ જ એમણે ભારતમાં અંગ્રેજો તરફી કામ સારું કર્યું હતું. ભાઈ ભારતીય તરફી નહીં, ભારતીય માટે તો ખરાબ જ કર્યું હતું, પણ અંગ્રેજો તરફી એ લોકોએ શરૂઆતમાં કામ બહુ સારું કર્યું હતું અંગ્રેજો તરફી. એટલા માટે આ લોકોના ક્યાંક ને ક્યાંક જીવન વૃત્તાંત, આખી આપણે એમ કહીએ જીવનકથા જે લખાયેલી છે, આત્મકથા ટાઈપ આપણે કે જે કોઈ બીજાએ લખેલી છે, તો આ જે છે એ આખી એની માહિતી કે ભાઈ એ સમયે એ વ્યક્તિએ શું કરેલું છે, કઈ કઈ માહિતી અથવા તો કયા કયા એમણે નિર્ણયો લીધા હતા, કયા કયા વિસ્તારો પોતે જીતેલા હતા, એમની સંપૂર્ણ માહિતીઓ આ શરૂઆતના ગવર્નરો જેમ કે કોણ કોણ, ક્લાઇવ, હેસ્ટિંગ જે આવા બધા માહિતી, આ બધા લોકોની માહિતી મળી આવે. એ જ રીતે કોર્નવોલિસ, વેલેસ્લી, વિલિયમ બેન્ટિંગ, ઓર્કલેન્ડ, એલ.એન. બરો, ડેલહાઉસી, લિટન, રિપન, કર્ઝન, માઉન્ટબેટન વિશેના જીવન અને કવન વિશે પણ પુસ્તકો લખાયા છે. એટલે કે આ સિવાય બીજા કયા કયા ગવર્નરોને વાઇસરોયની બધા આવે છે, તો કે કોર્નવોલિસ જે કાયદાનો પુસ્તક લાવેલો, સૌપ્રથમ પોલીસ વ્યવસ્થા લાવેલી, આપણે બધી જ આપણે ડીપમાં ચર્ચા આપણે આગળ પાઠોમાં કરવાની છે. વેલેસ્લી કે જે ખાસ શેના માટે જાણીતો છે, તો કે પોતાની સહાયકારી યોજના. શેના માટે જાણીતો છે, તો કે પોતાની સહાયકારી યોજના માટે. પછી તો કે ભાઈ વિલિયમ બેન્ટિંગ, પછી ઓકલેન્ડ, એલ.એન. બરો, ડેલહાઉસી જેમ ખાલસા નીતિ માટે ખૂબ જ જાણીતો, બાકી તો સુધારાવાદ નીતિના કાર્ય પણ કર્યા છે, પણ ખાસ વધારે પડતો જાણીતો કેના માટે છે, ખાલસા નીતિ માટે. આ સિવાય લિટન, રિપન, કર્ઝન અને માઉન્ટબેટન એના પણ ઘણા બધા છે એ શું થયેલા છે, તો કે પુસ્તકો એટલે કે એમના જીવન અને કવન વિશે માહિતી મળેલી છે, અથવા સંપૂર્ણ માહિતી આપણને ક્યાંક ને ક્યાંક મળેલી છે એ જોવા મળે છે. આ પુસ્તકોમાં ગવર્નર જનરલ કે વાઇસરોયની ભારતીય નીતિ વિગતે ચર્ચા કરવામાં આવી છે, જેમાં તેમના વિભિન્ન સુધારા અને સામ્રાજ્યની નીતિને સમાવેશ થાય છે. એટલે કે જે આ બધી જે પુસ્તકો છે, આ વાઇસરોય છે કે ગવર્નર છે, એ બધાના જે પણ કંઈ જીવન વિશે પુસ્તકો લખ્યા છે, એમાં શેની માહિતી છે, તો કે એમાં માહિતી છે એ શેમાં જોવા મળે છે, તો કે એ સમયે એમણે ભારતીય નીતિને લગતા એટલે કે ભારતને લગતા કેવા કેવા કામો કર્યા હતા, કેવા સુધારાવાદી કામો કર્યા હતા, સુધારા કેટલા કર્યા હતા, આવી બધી માહિતી અથવા સમાજને લગતી કેવી કેવી બાબતોમાં એણે કામ કરેલું હતું, એની તમામ માહિતી આપણને આમાંથી માહિતી મળી આવે છે. એટલે કે આ બધા જે વાઇસરોય અને ગવર્નરો છે એમના જીવન અને કવન ઉપરથી આપણને માહિતી મળે છે. આ ક્ષેત્રે બ્રેડન પોલ હોલનું લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા મહત્ત્વનો ગ્રંથ ગણાય છે. કયો, તો કે આ ક્ષેત્રે એટલે કે જે ગવર્નર અને વાઇસરોય જે પણની માહિતી જીવન વૃત્તાંત લખેલા છે એમાં કોણ છે, તો કે બ્રેડન પોલવેલનું લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા. કયું, તો કે લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા મહત્ત્વનો ગ્રંથ છે એ જોવા મળે છે. એટલે કે આ મહત્ત્વનો ગ્રંથ છે મળે છે કે જેમાં સંપૂર્ણ માહિતી જોવા મળે છે. તો આ રીતના મિત્રો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, એટલે કે એની સાથે જોડાયેલી જે પણ કંઈ આપણી સાધન સામગ્રી છે એની માહિતી મળે. તો આ આપણે જે ભારતમાં આવેલી જે યુરોપિયન પ્રજાઓ હતી, જેમાં આપણે સૌપ્રથમ મિત્રો વાત કરી પોર્ટુગીઝો, કે જે પોર્ટુગીઝો શા માટે આવવાની જરૂર પડી એની આપણે એક્ઝેક્ટ મેપ સાથે ચર્ચા કરી હતી કે ભાઈ શા માટે આવેલા, કોણ કોણ સૌપ્રથમ પ્રયત્ન કરેલો, ક્યાંથી ક્યાં સુધી જળમાર્ગ ગોતેલો, એની સંપૂર્ણ ચર્ચા કરી. તો આ પછી પોર્ટુગીઝોના સમયમાં આપણને ક્યાંય પણ કંઈક ને ક્યાંક સાધન સામગ્રી કઈ કઈ મળી આવી, અને ભારતમાં સૌપ્રથમ આવનાર પણ યુરોપિયન પ્રજા કોઈ હોય તો કઈ હતી, પોર્ટુગીઝો હતી. એની પછી કઈ આવી હતી, તો કે ડચ આવેલી, ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપિત થયેલી, અને ક્યાંથી એના પુરાવા મળ્યા, કયા કયા ઇતિહાસકારો એને રિલેટેડ માહિતી આપી, એમની એ ચર્ચા કરી. નેક્સ્ટ ફ્રેન્ચો, તો કે ફ્રેન્ચ છે એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, એમની માહિતી આપણને ક્યાંથી મળે છે, એમણે વહીવટ શાસન ક્યાંથી કરેલું છે, મુખ્ય ક્યાંથી કરેલું છે એની આપણે ચર્ચા કરી હતી.
ચેન્નઈ, મૈસૂર, હૈદરાબાદ સાથે જોડાયેલા લોકો હતા. તો એની પણ આપણે ચર્ચા કરી. ક્યાંથી આપણે ફ્રેન્ચના પેરિસમાંથી આપણે દસ્તાવેજો મળે છે એની ચર્ચા કરી. અને છેલ્લે મહત્ત્વની પ્રજા, એટલે મહત્ત્વની એટલે ઇતિહાસ, ભારતના ઇતિહાસને લગતી ખૂબ જ ઉપયોગી, કેમ કે ભારતના ઇતિહાસનું ચેન્જીસ કરનાર કોઈ પ્રજા હોય તો કઈ હતી? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા બ્રિટિશકાલીન પ્રજા. તો એ લોકોના સમયમાં કઈ રીતના ભારતમાં વહીવટ થાય છે, કયા કયા ગ્રંથોમાંથી આપણને માહિતી મળે છે. જેમ કે આપણે ચર્ચા કરી 50,000 જેટલાથી પણ વધારે દસ્તાવેજોમાંથી આપણને આ જે બ્રિટિશકાલીન ભારતીય વ્યવસ્થાની માહિતી મળી આવે. આ સિવાય જે ભારતીય જે પણ કંઈક મહત્ત્વના વ્યક્તિઓ હતા એમણે છે એ માહિતી લખેલી હતી. એ સમયના ગવર્નર જનરલો કે એમના જીવન વૃત્તાંત થયા, એટલે કે એમના જીવન વૃત્તાંત ઉપર, એટલે કે એમના ઉપર લખાયેલી જે પુસ્તકો છે એમાં એ લોકોના કેવા કેવા સુધારાવાદી કાર્યો હતા અને ભારતીય નીતિને અથવા ભારતીય લોકોને કઈ રીતના અસર કરતા હતા એની સંપૂર્ણ એ ચર્ચા કરી. નેક્સ્ટ માહિતી મિત્રો જોવાની છે કે 1857નો જે મહાવિદ્રોહ છે એ સમયની સાધન સામગ્રી અથવા તો એને લગતી સાધન સામગ્રી છે એની ચર્ચા મિત્રો આપણે આવતા વિડીયોમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.